લાગવાને કારણે એક બાળકનું મોત નીપજ્યું, જેના કારણે લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે। હાઉસિંગ બોર્ડ સહિત આસપાસના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પાદરા નગરપાલિકા હદ વિસ્તારમાં મોતથી રોષ પ્રવર્તી રહ્યો છે। સોસાયટીના લોકોની રેલી સાથે પાલિકાને રજૂઆત, રામધૂન સહિત સદસ્યોની હાય હાયના સૂત્રોચ્ચાર। કોર્પોરેટર હાજર નથી। આ જે વહીવટ છે એ ઘોર અંધારાની અંદર જ ચાલી રહ્યો છે અને આ રજૂઆત જો અત્યારે જો અમારી અહીંયાથી કોઈ અધિકારી છે નહીં એટલે અમે મામલતદાર પાસે જઈશું અને લેખિતની અંદર પોલીસ સ્ટેશનમાં પણ અમે અરજી આપવા અત્યારે જવાના છે। માંગણી એ છે કે જે 5 વર્ષથી તમે કામ નથી કર્યા, જો અત્યારે પણ તમારે કરવાના ના હોય તો તમામ કોર્પોરેટરો અહીંયાથી રાજીનામું આપી દે। મારી 2 છોકરીઓ તો નહીં જાય કેમ કે મારી ખુદની હિંમત નહીં થઈ અને છોકરાઓ બી ડરે છે અને બીજા બધા બહુના છોકરાઓ નહીં ગયા સ્કૂલ કેમ કે એ જગ્યાએથી એ ટર્ન પરથી જ બધાને જવાનું છે અને એવું નથી કે અમારી આ બાજુની સોસાયટી વાળા જાય છે। પાદરાના બીજા બધા બહુ એરિયાના એવા છે કે જે છોકરાઓ ત્યાંથી જ લેવા મૂકવા જાય છે, પેરેન્ટ્સ બી હોય છે, છોકરાઓ જાતે બી સાયકલ લઈને જાય છે અને મધર ફાધર જે છે ને એ ચાલીને જાય છે જેમની પાસે વ્હીકલ એવા પાણીમાં પડીને જવું પડે છે। मेरा 2 बेबी है, नैतिक, प्रियंका, ये लोग भी स्कूल नहीं गए डर के मारे कि कल मेरे भाई बंद को ऐसा हुआ तो हम लोग भी मम्मी नहीं जा रहे हैं और घुटने तक पानी भरा है, बच्चे कहाँ से जाए तो डर के मारे घर में बैठे हैं। बच्चे बोल रहे हैं कि हमको मम्मी स्कूल नहीं जाना है, पानी भरा हुआ है तो हमको भी ऐसा ही हो जाएगा तो क्या हो, तो बच्चे डर के बैठे हैं।